હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા જ મજામાં હશો અને બધાની તૈયારીઓ પણ સારી ચાલી રહી હશે. ઓકે, હવે તો તમારી પ્રિલિમ્સ પણ આવી ગઈ છે, તો યસ, પ્રિલિમની દ્રષ્ટિએ બી તમારે બધાએ તૈયારીઓ કરવાની છે. ઓકે, ના અહીંયા હવે આપણે સુરેખ આયોજનના પ્રશ્નો. યસ, લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ ગણવાની શરૂઆત કરી હતી. અમુક દાખલાઓ બતાવીને યસ, સીમિત પ્રદેશના પહેલું છે આપણે 2021ના સિલેબસમાં જેના પૂરતું છે એટલું બતાવી, બાકીનું પછી બીજું પણ યસ અસીમિતનું જે છે આ સેક્શનમાં એટલું હું બતાવી દઉં છું. ઓકે, યસ, પહેલા તો યસ આપણે સિલેબસમાં છે વસ્તુનું જોઈ લઈએ. યસ, નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો. યસ, આપણે આલેખની રીતે જ ઉકેલવાના છે. z બરાબર 3x + 9y નું નીચેની શરતોને આધીન ન્યૂનતમ તેમજ મહત્તમ મૂલ્ય. યસ, અહીંયા ન્યૂનતમ ને મહત્તમ બંને મૂલ્યો શોધવાના છે. આ હેતુલક્ષી વિધેય છે અને શરતો આ છે. યસ, આપણે જાણીએ છીએ હવે પ્રોસિજર. આપણે આ બધી જ અસમતાઓને આલેખ પર નિરૂપણ કરવાનું, આ બધાનો સામાન્ય ઉકેલ પ્રદેશ શોધવાનો, પછી એમના શિરોબિંદુ આગળ આ હેતુલક્ષી વિધેય છે તો સુરેખ વિધેય છે એના મૂલ્યોની ચકાસણી કરવાની, એ જ વસ્તુ આપણે કરવાનું આવશે. એટલે અહીંયા પહેલી આપણે જે છે અસમાનતા એ x + 3y < 60, એટલે કે પહેલા તો આપણે સમાનતાનો વિચાર કરવાનો. રેખા છે, રેખા પરના બે બિંદુઓ. યસ, યુ કેન ડ્રો અ ટેબલ x y અને યસ આ રેખા પરના બિંદુના યામ. ઓકે, સરળતા ખાતર આપણે x અને y ક્રમમાં 0 લેવાના. જો x બરાબર 0 લઉં આમાં, તો y બરાબર મને 20 મળે છે. એટલે યસ, આને અનુરૂપ બિંદુ 0 ને 20. જો y બરાબર 0 લઈ લઉં છું તો x બરાબર 60, એટલે યસ આને અનુરૂપ બિંદુ 0 60. ઓકે, આથી પહેલી અસમતા. યસ, બુકમાં બી બતાવ્યું નથી કયો પોર્શન, આપણે જસ્ટ ચકાસણી કરીને મેળવી શકીએ છીએ. બીજી અસમતા છે એ x + y > 10, એટલે કે x + y બરાબર 10. આના પરના બે બિંદુઓ x y અગેન x બરાબર 0 લઉં તો અહીંયા y બરાબર 10, એટલે કે એને અનુરૂપ બિંદુ 0 10. y બરાબર 0 લઉં તો x બરાબર 10, એટલે એને અનુરૂપ આ રેખા પરનું બિંદુ 10 અને 0. ત્રીજી અસમતા that is important thing અહીંયા x < y. એનો અર્થ પહેલા સમતા એટલે કે x બરાબર y. અહીંયા શું થશે, આપણે યસ એકચ્યુઅલી આ રેખા જ છે, x બરાબર y છે. કાં તો તમે ડાબી બાજુ લઈ જાઓ અથવા તો જેમ છે તેમ રહેવા દેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આ રેખા પરના બે બિંદુઓ યસ આમ જોવા જોઈએ તો યસ x બરાબર y એટલે 0, તો y બરાબર 0, એટલે કે યસ આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. અને એમ પણ આ રેખાના સમીકરણમાં અચળ પદ નથી, એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય જ. ઓકે, નાઉ બીજું બિંદુ હોય યસ y બરાબર 0, કારણ કે આ બિંદુ તો આવી ગયું છે. યસ, બીજું કોઈ પણ લઈ શકો છો તમે. યસ, આ છે ને 10 20 વાળા છે ને, તો યસ એના પ્રમાણે x બરાબર 10 લઉં તો y બરાબર 10, એટલે કે યસ 10 10 આના પરનું. યસ, અહીંયા મેં આ થ્રુ ઓબ્ઝર્વેશન રાખવાનું, એના પરથી આ વસ્તુ મળી જશે. આ બે અસમતાઓ તો તમે જાણો જ છો, x > 0 ને y > 0 નો મતલબ પ્રથમ ચરણ જ. આલેખ પ્રથમ ચરણમાં જ આવશે, એટલે આપણે પ્રથમ ચરણમાં આલેખ એના પર આપણે અંકો અંકિત કરવાના છે x અને y અક્ષ પર, એટલે કે સ્કેલ લેવો પડશે. x આમ છે મહત્તમ 60, y આમ છે મહત્તમ 20. ઓકે, તો યસ નો પ્રોબ્લેમ, તમે 10 ના અંતરાલમાં લઈ શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. આ x અક્ષ ધન x અક્ષ ધન y અક્ષ 10 20 30 40 50 60
10 અને 20 30 ઓકે ફાઇન એક પછી એકનું આપણે નિરૂપણ કરીશું ઓકે અહીંયા આ વસ્તુ થશે x is greater than equals to 0 અને આ થશે y is greater than equals to 0 એટલે આખો ભાગ આવી ગયો યસ આપણે ગવારે ઘડી આ વસ્તુ કરી છે પહેલી અસમતામાં પહેલા રેખાનું નિરૂપણ કરીએ તો 0 20 એટલે કે આ બિંદુ થયું 0 20 60 0 એટલે કે આ બિંદુ છે 60 0 આ બંનેને જોડતી રેખા આ રેખા થશે x પ્લસ 3y બરાબર 60 હવે આ અસમતા આના દ્વારા બનતા બે અર્ધતલમાંથી કયું અર્ધતલ એકચ્યુઅલી લેસ ધેન છે એટલે એની નીચેનું જ હોય છતાંય આપણે ચકાસણી કરી લેવાનું ઓકે ચકાસણી કરીએ તો અહીંયા 0 0 આ રેખા પરનું બિંદુ નથી એટલે 0 0 નીચેના અર્ધતલમાં છે 0 0 માટે ચકાસણી કરીશું તો 0 પ્લસ 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 60 જે સત્ય છે એટલે કે યસ જે અર્ધતલમાં ઉગમ બિંદુ છે એ અર્ધતલ આ અસમતાનો ઉકેલ પ્રદેશ એટલે કે યસ આ વસ્તુ થશે આ ભાગ x plus 3y less than equals to 60 okay yes બીજી અસમતા x plus y એનું પહેલા નિરૂપણ આ 0 10 અને બીજું છે 10 0 that is this point આ બંનેને જોડતી રેખા આ થશે x plus 1 y is equals to 10 આ રેખા આપણને મળી યસ અહીંયા ગ્રેટર ધેન છે ને એટલે આ ભાગ જ આવવો જોઈએ છતાંય આપણે 0 0 આ રેખા પરનું બિંદુ નથી 0 માટે ચકાસણી કરીશું તો 0 plus 0 0 greater than equals to 10 જે સત્ય નથી એટલે કે 0 0 ને ન સમાવતું અર્ધતલ એટલે કે યસ આ અર્ધતલ આનો ઉકેલ પ્રદેશ એટલે આ બતાવશે આપણને x plus y greater than equals to 10 નો ભાગ ઓકે નેક્સ્ટ છેલ્લી ત્રીજી x બરાબર y એના પરના બિંદુ એક તો આ 0 0 બીજું 10 10 ઓકે એટલે કે યસ અહીંયા આ 10 10 યસ આ આપણને મળશે x બરાબર y યસ હવે આપણે અહીંયા વિચારવાનું યસ કારણ કે હવે આ તો રેખા પોતે જ ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે ઉગમ બિંદુને ચકાસણી માટે વાપરી શકાશે નહીં યસ આ અર્ધતલ છે કે આ અર્ધતલ છે એ ચકાસણી માટે આપણે હવે કારણ કે ઉગમ બિંદુ સિવાયનો બિંદુ એટલે બંને અર્ધતલમાંથી કોઈ એક બે અર્ધતલમાંનું બિંદુ તો જસ્ટ અહીંયા વિચારો તો આ બિંદુ છે 10 0 એ આ રેખા પરનું નથી અને યસ એના નીચેના અર્ધતલમાં છે 10 0 આનું સમાધાન કરે છે કે નહીં એ આપણે ચકાસવાનું એટલે કે x બરાબર 10 અને y બરાબર 0 એટલે x બરાબર 10 અને y બરાબર 0 એટલે 10 લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 જે સત્ય નથી એટલે કે યસ આ એટલે અહીંયા 10 0 માટે કેમ ચકાસણી કરી કારણ કે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે આપણે જે બિંદુ માટે ચકાસણી કરવાની હોય છે અર્ધતલ માટે તો એ બિંદુ રેખા પરનું ન હોવું જોઈએ અને રેખા જે બે અર્ધતલો બનાવે એ બે અર્ધતલો પૈકીનું એક અર્ધતલમાંનું બિંદુ હોવું જોઈએ અને જે અર્ધતલમાંથી આપણે બિંદુની ચકાસણી કરી હોય અને જો એ બિંદુ આ અસમતાનું સમાધાન કરે તો તે બિંદુ જે અર્ધતલમાં હોય એનો ઉકેલ પ્રદેશ અને જો સમાધાન ના કરે તેનાથી વિરોધી અર્ધતલ એનો ઉકેલ પ્રદેશ ઓકે એટલે અહીંયા આપણે આ ઉગમ બિંદુ સ્વયં બિંદુ આપણે આ લીધું આ નીચેના અર્ધતલમાં છે બિંદુ 10 0 યસ 10 0 એ આનું સમાધાન કરતું નથી એટલે યસ આનાથી ઉલટું અર્ધતલ એનો ઉકેલ પ્રદેશ એટલે કે યસ આ થશે ઉપરનો ભાગ એ આ x less than equals to y નો થશે ઓકે બધી જ અસમતાઓનું નિરૂપણ થઈ ગયું હવે સામાન્ય પ્રદેશ પ્રથમ ચરણ તો આવી ગયું x greater than 0 y greater than 0 આના કરતા નીચેનો આના કરતા ઉપરનો આના કરતા ઉપરનો ઓકે યસ આ રહ્યા આ બધા જ એરો સમર એ આટલો ભાગ થશે સોરી યસ એ તમે ચકાસી શકો છો આના કરતા નીચેનો આના કરતા ઉપરનો આના કરતા ઉપરનો ને યસ પ્રથમ ચરણનો
ઓકે, સો જસ્ટ આ થયો ઉકેલ પ્રદેશ, શક્ય ઉકેલ પ્રદેશ. આ વસ્તુ થઈ ગયો. શક્ય ઉકેલ પ્રદેશ આપણે રેખાંકિત કરીએ એના પછી શિરોબિંદુના યામ, એટલે અહીંયા તમે નામ આપી દો. એટલે આને જસ એ અમુક નિરીક્ષણથી આવશે, આ બે નિરીક્ષણથી આવી જશે, આ બેના તમારે શોધવા પડશે. એટલે અહીંયા નામ આપી દો. અહીંયા એ, બી, સી અને ડી. એ અને ડી બિંદુના યામ આપણને ખબર છે. હવે બી અને સી ના શોધવાના છે. તો યસ, એ જેના છેદ બિંદુ હોય, એટલે અહીંયા બિંદુ બી ના યામ. બિંદુ બી એ કઈ કઈ રેખાનું છેદ બિંદુ છે? x પ્લસ વાય બાય પ્લસ વાય બરાબર 10 અને બીજી x બરાબર y. તો યસ, આ x પ્લસ વાય બરાબર 10 છે, x બરાબર y, આ બેનું છેદ બિંદુ છે. યસ, અહીંયા આપણે આ બેનો ઉકેલ શોધવો હોય તો અહીંયા આમાં y બરાબર x લઈ શકીએ. એટલે અહીંયા x પ્લસ x બરાબર 10 એટલે કે 2x બરાબર 10, x બરાબર 5 આમાં મૂકીશું તો y બરાબર પણ 5. એટલે બિંદુ બી ના યામ ફાઈવ ફાઈવ. એટલે આ થઈ ગયું બિંદુ બી 5 5. એ જ રીતે બિંદુ સી એ આ બે રેખાઓ છે. એટલે અહીંયા બિંદુ સી ના યામ, બિંદુ સી એ કોનું કોનું છેદ બિંદુ છે? તો એક તો x બરાબર y રેખા અને બીજું x પ્લસ 3y બરાબર 60 રેખા. ઓકે, એટલે અહીંયા y બરાબર x મૂકી દઈએ તો x પ્લસ 3x બરાબર 60, 4x બરાબર 60, x બરાબર 15 અને યસ y બરાબર 15. ઓકે, એટલે બિંદુ સી ના યામ 15 15. ઓકે, યસ, આટલી વસ્તુ થઈ ગઈ. શક્ય ઉકેલ પ્રદેશ શોધાઈ ગયો. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ એ પણ આપણે શોધી કાઢે. હવે આ શિરોબિંદુ આગળ મૂલ્યોની ચકાસણી કરવાની. એટલે યસ, એના માટે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ z, જે હેતુલક્ષી વિધેય છે, z બરાબર 3x પ્લસ 9y ને સંગત મૂલ્ય. ઓકે, યસ, એ જે બિંદુઓ છે ક્રમમાં લખશો તો a 0 10, b 5 5, c 15 15 અને d એ આપણને મળશે 0 20. આ થઈ ગયું. હવે આપણે મૂલ્ય ચકાસણી કરીએ તો a0 માટે x બરાબર 0, y બરાબર 10 એટલે આ થશે 90. 5 5 5 તરી 15 અને 9 પંચાની 45, આ મળશે આપણને 60. ઓકે, નાઉ થર્ડ 15 15 15 તરી 45 અને 15 નવાની 135. ઓકે, તો યસ, આ થશે 180, 20 નવાની 180. યસ, હવે આપણે જોઈએ તો શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત છે કે અસીમિત છે? તો કે શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત છે. એટલે આમાંથી જે મોટામાં મોટું મૂલ્ય હશે મહત્તમ મૂલ્ય, અને યસ, જે નાનું મૂલ્ય હશે ન્યૂનતમ મૂલ્ય. ઓકે, તો યસ, મોટામાં મોટું મૂલ્ય તો યસ અહીંયા બે જગ્યાએ મળે છે, બે બિંદુએ મળે છે. ઓકે, આ થશે મહત્તમ અને નાનું મૂલ્ય 60. યસ, આની નોટ પણ હું તમને બતાવું છું. આ ન્યૂનતમ. ઓકે, યસ, તમારે અહીંયા કન્ક્લુઝન લખવાનું કે યસ, આપેલ શક્ય સૂર્યકાર્યના પ્રશ્ન માટે બિંદુ 5 5 આગળ ન્યૂનતમ મૂલ્ય 60 મળે છે અને મહત્તમ મૂલ્ય એ બિંદુઓ સી અને ડી બે બિંદુ આગળ મળે છે. ઓકે, યસ, આના પરથી બે કન્ક્લુઝન પર આવવાનું છે
એક કે વધારે બિંદુ પરથી. ઓકે, યસ, એ હું ઓકે લખી દઉં માટે હેતુલક્ષી વિધેય z નું ન્યૂનતમ મૂલ્ય શિરોબિંદુ કયું છે? બી 5 આગળ મળે જે 60 છે તથા મહત્તમ મૂલ્ય શિરોબિંદુઓ સી 15-15 અને ડી 0-20 આગળ મળે જે 180 છે. ઓકે, ના અહીંયા બંને બિંદુ આગળ મળશે. હવે અહીંયા આપણે જોઈએ તો સી પર બી મહત્તમ મૂલ્ય છે અને ડી પર બી મહત્તમ મૂલ્ય છે. એટલે જો એક કરતા વધારે બિંદુ આગળ આપણને મહત્તમ મૂલ્ય મળે તો યસ, અહીંયા સી અને ડી ને જોડતો રેખાખંડ છે સીડી, એના પર બી જેટલા બિંદુઓ હશે ને એ બધા માટે પણ 180 જ મળશે. આ જે હેતુલક્ષી વિધેય છે એ બધાનું સી અને ડી ને જોડતો રેખાખંડ. જો જે બે બિંદુએ આપણને યસ, એ રીતે ન્યૂનતમ માટે બી થઈ શકે છે. જો બે બિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય મળતું હોય તો એ બે ન્યૂનતમ બિંદુ વાળા બિંદુ જોડતા રેખાખંડ પર દરેક બિંદુ આગળ આપણને એ ન્યૂનતમ મૂલ્ય મળશે. એ જ રીતે અહીંયા સી અને ડી એ બિંદુ બે બિંદુ આગળ આપણને મહત્તમ મૂલ્ય મળે છે. તો એ સી અને ડી ને જોડતા રેખાખંડ પર આવેલા પ્રત્યેક બિંદુ આગળ પણ આપણને મહત્તમ મૂલ્ય મળે. એટલે કે અહીંયા અસંખ્ય સી અને ડી રેખાખંડ છે એના પર અસંખ્ય બિંદુઓ હોઈ શકે છે. યસ, અસંખ્ય બિંદુઓ માટે આ મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળી શકે છે. પણ યસ, આપણે જે શિરોબિંદુની રીત વાપરીએ છીએ એમાં શિરોબિંદુ આગળ શોધવાનું છે. જે શિરોબિંદુ લખવાના હોય છે એ આપણે મેન્શન કરવાના છે. ઓકે, તો આને એઝ અ નોટ તરીકે અહીંયા લખવાનું છે, બીજું કંઈ જ નથી. ઓકે, તો યસ, અહીંયા નોટ તરીકે આપણે જો એમસીક્યુમાં ઘણી વાર પૂછાય છે, જો સુરેખ આયોજનના પ્રશ્નમાં બે બિંદુઓ આગળ ઇષ્ટતમ મૂલ્ય, અહીંયા ઇષ્ટતમ મૂલ્ય હું લખું છું એનો અર્થ ન્યૂનતમ હોય બે બિંદુને જોડતો અથવા તો ન્યૂનતમ. ઓકે, બંને મહત્તમ અથવા બંને ન્યૂનતમ ઇષ્ટતમ મૂલ્ય મળે તો આ બે બિંદુઓને જોડતા રેખાખંડ ના પ્રત્યેક બિંદુએ આપણને ઇષ્ટતમ મૂલ્ય મળે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ નોટ છે, ધ્યાન રાખવાનું છે. ઓકે, એમસીક્યુમાં ઘણી વાર પૂછી લે છે. ઓકે, તો યસ, અહીંયા આપણે આ દાખલો એ રીતે મહત્વનો હતો કે અહીંયા યસ બે બિંદુ આગળ આપણને સીમિત પ્રદેશ હશે, એક કરતા વધારે બિંદુ આગળ આપણને મહત્તમ કે એક કરતા વધારે બિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય મળી શકે. જો બે બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે તો યસ, એ બે બિંદુને જોડતા રેખાખંડના પ્રત્યેક બિંદુ આગળ પણ આપણને એ જ સમાન મૂલ્ય મળશે ને યસ, એ ઇષ્ટતમ મૂલ્ય મળશે. પણ આપણે જે જવાબ આપવાનો હોય એ જવાબ આપવામાં શિરોબિંદુને જ આપણે કન્સિડર કરવાના છે, એટલે આપણે શિરોબિંદુના યામ જ લખવાના. એના સિવાય જો બે બિંદુઓ આગળ આપણને ન્યૂનતમ મળે તો યસ, એ બે બિંદુને જોડતા રેખાખંડના પ્રત્યેક બિંદુ રેખાખંડ, આખી રેખા નહીં, ફક્ત રેખાખંડ, એ રેખાખંડના પ્રત્યેક બિંદુએ પણ આપણને એ જ ન્યૂનતમ મૂલ્ય સમાન મળે. ઓકે, તો યસ, આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. આ વસ્તુ છે. ઓકે, એઝ ફાર એઝ ઉદાહરણ કન્સર્ન આપણા સિલેબસમાં જેટલું એ ફિનિશ થઈ ગયું. હવે આના પર આધારિત એક દાખલા આવશે. એકચ્યુઅલી બે બાકી રહે છે આપણે, એમાંથી એક દાખલો હું તમને બતાવું છું અને પછી અસીમિત વાળું જે છે એ પણ હું તમને એક્સપ્લેનેશન આપી દઉં છું. ઓકે, તો યસ, ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સ્વાધ્યાય 12.1 નો 8મો દાખલો લખ્યો છે. ઓકે, x plus 2y greater than equals to 100, 2x minus y less than equals to 0, 2x plus y less than equals to 200,
एक्स वाय એટલે x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 અને y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 શરતોને આધીન z બરાબર x પ્લસ 2y નું મહત્તમ તેમજ ન્યૂનતમ મૂલ્ય શોધો. ઓકે, નાઉ અહીંયા યસ આપણે જે અસમતાઓ આપી છે એ વસ્તુનું એ આ બધી અસમતાઓના આધીન હેતુલક્ષી રીતે આનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. પહેલી અસમતા x પ્લસ 2y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 100 એટલે કે x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 100 આના પરના બિંદુ. ઓકે યસ, હવે તો તમને આ પ્રેક્ટિસ થઈ ગઈ હશે એટલે યસ એમાં મારે બહુ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. યસ x બરાબર 0 લઈએ તો y બરાબર 50 એટલે કે યસ આ રેખા પરનું એક બિંદુ 0 50, y બરાબર 0 લઈએ તો x બરાબર 100 તો યસ આનામાંનું એક બિંદુ 100 0. યસ બીજી અસમતા that is 2x minus y less than equals to 0 એટલે કે યસ પહેલા સમીકરણ બનાવીએ સમતાનું એટલે આ વસ્તુ થશે. યસ આ પણ રેખાનું સમીકરણ છે ને ઉગમ બિંદુમાંથી પસાર થતી, કારણ કે આમાં અચળ પદ નથી. રેખાના સમીકરણમાં અચળ પદ ના હોય એટલે એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય. ઓકે, આ રેખા પરના બિંદુઓ યસ ઓબ્વિયસલી x બરાબર 0 તો y બરાબર 0 એટલે કે 0 0. યસ બીજા માટે આપણે ચકાસવું પડશે. ઓકે, એટલે યસ અહીંયા આ 10 10 ના ગુણાંકમાં આયા છે ને તો યસ x બરાબર જો હું 20 લઉં 10 લઉં કોઈ પણ વાંધો નથી તો યસ y બરાબર 20 એટલે કે યસ 10 20. ઓકે, નાઉ ત્રીજી અસમતા છે 2x plus y less than equals to 200 એટલે પહેલા રેખાનું સમીકરણ 2x plus y બરાબર 200 અહીંયા બિંદુઓ આપણે શોધીએ. x y x y. ઓકે, x બરાબર 0 લઈશું તો y બરાબર 200. ઓ માય ગોડ, કઈ વાંધો નહીં 0 200. y બરાબર 0 લઈશું તો x બરાબર 100. ઓકે, નાઉ આ થશે 100 and 0 આ રેખા પરના બિંદુ. ઓકે યસ અહીંયા જોઈએ તો x યા મહત્તમ 100 y યા મહત્તમ 200 તો યસ આપણે સાચવીને લેવો પડશે અહીંયા. યસ 10-10 નહીં પણ 20-20 ના અંતરાલે આપણે લેવું પડશે. ઓકે યસ, જેનાથી બંને આવી જાય એટલે અહીંયા યસ y થોડો લાંબો દોરવો પડશે કારણ કે y પર વધારે મૂલ્યો છે. ઓકે તો યસ y ને થોડો y અક્ષને થોડો લાંબો દોરવો પડશે. ઓકે ફાઇન. x અક્ષ y અક્ષ યસ અહીંયા મૂલ્ય યસ આ જોઈ લેવાનું, એના પરથી સ્કેલ નક્કી કરવાનો. 20 40 60 80 and 100. 20 40 60 80 100 120 140 160 180 and 200. ઓકે યસ એના પ્રમાણે યસ આ થઈ જશે x greater than equals to 0 અને આ થઈ જશે y greater than equals to 0. ઓકે યસ પહેલી અસમતાના બિંદુઓ 0 50 0 50 એટલે આ બેની વચ્ચે આવશે અને લખી દેવાનું એટલે યસ આપણને વાંધો ના આવે શિરોબિંદુ બને તો આ 0 50 100 0 યસ આ ઓકે આ બેને જોડતી રેખા એ થશે x plus 2y greater than equals to 100. Okay, now yes બત્તાની નિશાની હોય ને યસ greater than છે આ જ પોર્શન આવશે છતાં ચકાસવાનું એટલે અહીંયા નીચેનું વર્તુળ જેમાં ઉગમ બિંદુ છે 0 0 0 0 ના યામ 0 plus 0 greater than 100 જે સત્ય નથી એટલે 0 0 જે વર્તુળમાં છે એનો ઉકેલ પ્રદેશ નથી એટલે એનાથી વિરોધી એટલે યસ આ ભાગ આવશે લખવાનું છે ને આપણે યસ અહીંયા યુ કેન રાઇટ લાઈક ધીસ આ ભાગ આ થશે યસ આ 100 થશે અહીંયા ભૂલ થઈ મારી આ થશે x plus 2y
greater than equals to 100. ઓકે, યસ, આટલી વસ્તુ નક્કી થઈ ગઈ. નેક્સ્ટ, યસ, આ ઉગમ બિંદુમાંથી પસાર થઈ એક બિંદુ આ છે અને બીજું 10 20, એટલે x બરાબર 10, એટલે આ બંનેની વચ્ચેની 20, એટલે આ બિંદુ. યસ, આપણે જસ્ટ ઇન્ડિકેટિવ જ લેવાનું છે, સાંકેતિક જ લેવાનું છે, જસ્ટ ડોન્ટ વરી. એટલે આ રેખા થશે 2x - y બરાબર 0. આ પોર્શન કે આ પોર્શન, એટલે કે આ ઉપરનો અડધલ કે નીચેનો અડધલ, આ અસમતા જે બતાવતી હોય એના માટે આગળ દાખલો કર્યો એટલે પ્રમાણે જ આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થયેલી ઉગમ બિંદુ નિશ્ચિત નહીં કરે કે કયું અડધલ, એટલે ઉગમ બિંદુ સિવાયનું બીજું કોઈ બિંદુ કોઈ પણ અડધલ માનવું. એટલે યસ, અહીંયા જે દેખાતું સામ સામે એ તમારે લઈ લેવાના. એટલે યસ, આ બિંદુ કહેવાય. આને કહીએ તો આ 20 0 જે નીચેના અડધલમાં છે. 20 0 આનું સમાધાન કરે છે કે નહીં એ વસ્તુ ચેક કરી લઈએ. અહીંયા 20 મૂકીશું તો 40 - 40 લેસ ધેન ઇક્વલ્સ ટુ 0, જે સત્ય નથી. યસ, 20 0 નહીં આવશે ને. ઓકે, જો અહીંયા x બરાબર 20 અને યસ y બરાબર 0, તો યસ અહીંયા 20 દુ 40 -0, એટલે કે 40 લેસ ધેન ઇક્વલ્સ ટુ 0, જે સત્ય નથી. એટલે આની ઉપરનો આ ભાગ એ આપણું થશે 2x - y લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 થશે. ઓકે, નાઉ ત્રીજી અસમતા, એના જે બિંદુઓ છે 0 200, આ રહ્યું 0 200 અને 100 0, એટલે આ રહ્યું. એ તો લખેલું જ છે ને. યસ, મેં અહીંયા યાદ નથી લખ્યા, લખી દેવાના. ઓકે, આ બંનેને જોડતી રેખા યસ, આ રેખા થશે 2x + y ઇઝ ઇક્વલ્સ ટુ 200. બંનેમાં પ્લસ છે એટલે નીચેનો જ ભાગ આવવો જોઈએ. છતાંય આ રેખા પર ઉગમ બિંદુ નથી, તો ઉગમ બિંદુની ચકાસણી કરી તો 0 યસ સત્ય છે. એટલે આની નીચેનો ભાગ આ થશે 2x + y લેસ ધેન ઇક્વલ્સ ટુ 200. હવે બધી જ અસમતાઓ, ઓકે, 1 2 3 અને યસ આ એ તો ઓબ્વિયસ રહેવાની જ. આપણા સુરેખ આયોજનના પ્રશ્નમાં આના માટે જ આપણે આખું કર્યું છે. પહેલા ચરણમાં 2 3 4 ને 5. ઓકે, પહેલું ચરણ આમાં આની ઉપરનો, આની નીચેનો અને યસ અહીંયા આની ઉપરનો, યસ આ ભાગ આવી ગયો. યસ, બધી અસમતાઓ ચેક કરી લેવાની થાય છે કે નહીં. આની નીચેનો છે, આની ઉપરનો છે અને યસ આની ઉપરનો, યસ આ વસ્તુ આવી એ વખત ચેક કરી લેવાની, ભૂલ ના થાય. ઓકે, આ છે ઘણા બધા છે. એટલે યસ, ચારે ચાર બધી જ અસમતાઓ, પાંચે પાંચ અસમતાઓનું સમાધાન કરતો પ્રદેશ, શક્ય ઉકેલનો પ્રદેશ, અને આપણે રેખાંકિત કરવાનું. શક્ય ઉકેલનો પ્રદેશ શોધાઈ જાય પછી શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ, તો યસ અહીંયા 2 શિરોબિંદુઓ તો ડાયરેક્ટ આપેલા છે, બાકી બીજા 2 નામ આપી દેવાનું. આ બિંદુ A, આને B, આને C અને આને D. A અને D ના યામ ખબર છે, C અને D ના યામ એ જે રેખાઓના છેદ બિંદુ હોય એ. એટલે યસ અહીંયા બિંદુ B ના યામ, બિંદુ B એ કઈ રેખાઓનું છેદ બિંદુ છે તો કે 2x - y બરાબર 0 અને x + 2y બરાબર 100, આ બે રેખાઓનું છે. ઓકે, ધ્યાન રાખવાનું. ઓકે, તો યસ અહીંયા આપણે y બરાબર 2x આમાં મૂકી શકીએ, તો યસ x + 4x બરાબર 100, 5x બરાબર 100, x બરાબર 20. x બરાબર 20 મૂકશો તો y બરાબર 40. ઓકે, એટલે યસ બિંદુ B ના યામ 20 40 અને અહીંયા લખી દેવાના 20 40. એ જ રીતે બિંદુ C ના યામ, બિંદુ C એ કઈ રેખાઓનું છેદ બિંદુ છે તો યસ 2x - y બરાબર 0 અને બીજી રેખા છે 2x + y. ઓકે, 2x + y બરાબર 100. ઓકે, આ બેનો ઉકેલ.
અહીંયા સીધે સીધું સરવાળો કરશું તો 4x બરાબર 100 આવશે, એટલે કે x બરાબર 25. ઓકે, કઈ વાંધો નહીં, અહીંયા કઈ ચેક કરવાની જરૂર નથી, તમે જસ્ટ ડાયરેક્ટલી કરી શકો છો. સોરી, જો મારી ભૂલ થાય છે ને 200 છે, આ નોટ 100. કઈક લોચો વાગ્યો, કઈ નહીં. 2x પ્લસ y બરાબર 200, અહીંયા 100 છે. ઓકે, બંનેનો સરવાળો કરશે તો 4x બરાબર 200, x બરાબર 50. x બરાબર 50 લઈએ તો y બરાબર 100. એટલે બિંદુ C ના યામ થશે 50 અને 100. ઓકે, લેશું અહીંયા બિંદુ C ના યામ 50 અને 100. That's it. એ શિરોબિંદુ મળી ગયા. શિરોબિંદુ આગળ આપણે આનું હેતુલક્ષી વિધેયનું મૂલ્ય શોધીએ. એટલે યસ, શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ z બરાબર આપણા પાસે છે x પ્લસ 2y ને સંગત મૂલ્ય. શિરોબિંદુ લખતા જવાનું આપણે. A0 50, B20 40, C 50 100, D 0 200. યસ, આ બધા જ બિંદુ આગળ આનું મૂલ્ય શોધીએ. 50 દુની 100 થઈ જશે, 20 40, 40 દુની 80 ને 20 100. ઓકે, 50 અને 100 એટલે યસ 200 + 50 એટલે આ થશે 250 અને આ 400. ઓકે, ના નેક્સ્ટ આપેલ શક્ય ઉકેલ પ્રદેશ સીમિત છે કે અસીમિત? યસ, સીમિત છે, બધી બાજુથી બંધ છે એટલે સીમિત છે. એટલે આમાં જો મહત્તમ મૂલ્ય મળે મોટામાં મોટું અને જે ન્યૂનતમ મૂલ્ય એ નાના, એ ન્યૂનતમ મૂલ્ય કહેવાશે, નાના મૂલ્ય. ઓકે, મહત્તમ અહીંયા એક જ બિંદુ મળે છે, that is 400. ન્યૂનતમ યસ બે બિંદુઓ મળે છે 100 એટલે યસ અહીંયા તમે આ બેને ન્યૂનતમ. ઓકે, કયા કયા બિંદુઓ છે? A અને B બિંદુઓ. યસ, A અને B એટલે આ બે બિંદુને જોડતા. કે એનો મતલબ અહીંયા ન્યૂનતમ મૂલ્ય A અને B બિંદુને જોડતા રેખાખંડના પ્રત્યેક બિંદુ આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળશે. યસ, અહીંયા છે ને હવે કોન્ટ્રાડિક્શન એ રીતનું આપેલું છે. જે આગળ ઉદાહરણમાં ચોપડીમાં દાખલો ગણેલો છે એમાં શિરોબિંદુ ખાલી 2 લખ્યા છે, જ્યારે પાછળના જવાબોમાં આ બંને બિંદુને જોડતા રેખાખંડના પ્રત્યેક બિંદુ આગળ એવું કીધું છે. તો આપણે યસ એ ફોલો કરીશું. ઓકે, જે પ્રમાણે જવાબ આપેલો હશે એના પ્રમાણે, કારણ કે યસ બુકમાં ઉદાહરણમાં અલગ રીતે લખ્યું છે ને યસ આના જવાબમાં પાછળ અલગ રીતે લખ્યું છે, તો કહીને આપણે આ રીતે ફોલો કરીશું. એટલે અહીંયા હેતુલક્ષી વિધેય z ને મહત્તમ મૂલ્ય શિરોબિંદુ અહીંયા કયું છે? યસ, D 0 200 આગળ મળે જે 400 છે તથા શિરોબિંદુ O A 050 અને B 2040 ને જોડતા રેખાખંડના પ્રત્યેક બિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય મળે જે 100 છે. આ રીતે કન્ક્લુઝન આપણે લખવાનું છે. ઓકે,
એ 0 50 ને 20 40 અને યસ 0 200. ઓકે, આ રીતે તમારે આ દાખલો આપણે જસ્ટ ગણ્યો એના પ્રમાણેનો છે. આ જ રીતનો એક 7મો દાખલો છે, તે તમારે ગણવાનો છે અને તમારું સિલેબસ પૂરતું એટલે 2021 ના સીમિત સિલેબસ પૂરતું ફિનિશ થઈ જાય. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. હવે થોડુંક અસીમિતનું પણ હું તમને બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે મેં એક્ઝામ્પલ લખ્યો છે. યસ, જોઈ લઈએ. હેતુલક્ષી વિધેય z બરાબર -50x + 20y નું નીચે આપેલ શરતોને આધીન ન્યૂનતમ મૂલ્ય આલેખની રીતે શોધો. અહીંયા ન્યૂનતમ મૂલ્ય શોધવાનું કીધું છે. યસ, અહીંયા બધી અસમતાઓ આપેલી છે, એક પછી એક અસમતાઓ આપણે લેવાની. યસ, બધી સુરેખ અસમતાઓ જ હશે, બે ચલની, બીજું કઈ જ નહીં. એટલે અહીંયા 2x - y > -5 એટલે પહેલા સમીકરણ એટલે 2x - y બરાબર -5 આ રેખા દર્શાવે છે. એટલે યસ, રેખાને પરના બે ભિન્ન બિંદુઓ આપણે શોધી કાઢવાના. યસ, અને ઉગમ બિંદુમાંથી પસાર થતી ના હોય તો સૌથી સરળ વસ્તુ 0 0 લઈ લેવાનું. ઓકે, x અને y અનુક્રમે. જો હું આમાં x બરાબર 0 લઉં તો y બરાબર 5 મળશે. બરાબર છે? ઓકે, તો યસ, અહીંયા આના પરનું એક બિંદુ 0 5. યસ, હવે છે ને બી કેરફુલ. જો y બરાબર 0 લેશો તો x શું મળશે? ઋણ. પણ આપણે યસ પહેલા ચરણ સિવાય તો બીજું કોઈ નિરૂપણ કરવાનું જ નથી, કારણ કે આપણા પાસે આ વસ્તુઓ છે. યસ, અહીંયા થોડું સ્માર્ટ વેમાં આપણે લઈએ. એટલે y નું મૂલ્ય એવું લઈએ કે આપણને અહીંયા x નું ધન મૂલ્ય મળે. જો y બરાબર 15 લઉં ને, ઓકે, તો યસ y બરાબર 15 એટલે -15 પ્લસ એટલે 10 અને યસ 5. થોડું યસ એ થોડું સ્માર્ટ બનવાનું. આપણે અહીંયા યસ આવું કંઈક ઋણ વાળું આવે તો જોઈ લેવાનું, બંને ધન થવા જોઈએ, જેનાથી આપણે કારણ કે પહેલું ચરણ જ દોરવાનું છે અને બે બિંદુ એમાં જ મળે. એટલે 5 and 50. ઓકે, 5 × 2 = 10 -15 યસ -5. ઓકે, એટલે આ મળી ગયા. એટલે આ થોડું સમજવાનું. સેકન્ડ, બીજી અસમતા છે 3x + y > 3, એટલે કે પહેલા આપણે સમતા 3x + y બરાબર 3. રેખાનું સમીકરણ છે રેખા પરના બે ભિન્ન બિંદુઓ. Yes, you can draw like this. Okay, fine. X બરાબર 0 લેશો તો y બરાબર 3 એટલે કે 0 3. જો y બરાબર હું 0 લઉં છું તો x બરાબર 1 એટલે કે યસ 1 0. આ બે રેખા આના પરના બે ભિન્ન બિંદુ. ઓકે, યસ. નેક્સ્ટ છે મારા પાસે થર્ડ 2x - 3y < 12. આ અસમતા એટલે કે 2x - 3y બરાબર 12. યસ, આના પરના પણ બે બિંદુઓ. x બરાબર 0 લઈશ તો y ઋણ આવશે. તો યસ, થોડું વિચારીને હવે આપણે લઈએ. ઓકે, તો યસ અહીંયા કારણ કે યસ 12 કરતા મોટું થવું જોઈએ તો જ. એટલે યસ આપણે x બરાબર 6 લઉં છું તો y બરાબર 0. ઓકે, નાવ એટલે y બરાબર 0 નું આવી ગયું. હવે બીજું કંઈક આ y નું મૂલ્ય વિચારીએ તો યસ y બરાબર 0 આ તો આવી જ ગયું છે. હવે આપણે y બરાબર 2 લઉં છું એટલે 6 આ 3. ઓકે, 3 6 -6 નો કંઈક પ્રોબ્લેમ થયો. યસ, x બરાબર y બરાબર 2 લઉં તો યસ x બરાબર 9 આવશે. અને યસ 1 માં થોડોક લોચો પડશે, કઈ નહીં, આપણને આવી ગયા છે ને 9 × 2 = 18 -6 બરાબર 12. ઓકે, તો યસ આ થશે. એટલે થોડું વિચારીને અહીંયા લેવાના, જ્યાં ઋણ આવતું ત્યાં ધન કોઈ પણ તમે x અને y ના મૂલ્ય જ્યાં સમીકરણનું સમાધાન કરતો આ રેખા પર ના હોય તમે લઈ શકો છો. એક આપણા પાસે પહેલી વાર સ્પેશિયલ કિસ્સો આવ્યો છે, કાંઈ થોડું લેવું તો થોડું ધ્યાનથી લેવાનું. જે હવે અહીંયા આલેખ દોરતા પહેલા x નું મહત્તમ કેટલો છે 9, y નો
15. ઓકે, તો યસ, બી કેરફુલ. વી કેન 15 અને અહીંયા છે 9. તો યસ, બંને વસ્તુને એકોમોડેટ કરવું હશે તો બે ને આપણે લઈ લઈએ. યસ, પછી વચ્ચેના બિંદુ પરથી આપણે શોધી કાઢીશું. આ એક્સ વાય 2 4 6 8 10 2 4 6 8 10 12 14 અને યસ 16. ઓકે, આ બે વસ્તુ આવી ગઈ આપણા પાસે. x greater than equals to 0, y greater than equals to 0. પહેલી અસમતાના બિંદુઓ 0 5 0 5 એટલે આ બેની વચ્ચે આવશે 0 5. બીજું 5 15 5 એટલે અહીંયાથી આપણે દોરીશું 15 આ બેની વચ્ચે. આ થશે 5 15 લખવાનું, જેનાથી આપણે ભૂલી ના જઈએ. અને યસ, થઈ શકે કે એ શિરોબિંદુ બની પણ શકે. યસ, આ થઈ રેખા આપણે પહેલી. આ છે 2x માઇનસ વાય બરાબર -5. હવે આ નીચેનું અર્ધતલ કે ઉપરનું અર્ધતલ શિરોબિંદુમાંથી પસાર, સોરી, ઉગમ બિંદુમાંથી આ પસાર નથી થતી. ઉગમ બિંદુ નીચેના અર્ધતલમાં છે. યસ, 0 0 મૂકીશું તો અહીંયા 0 -0 greater than equals to -5 જે સાચું છે. 0 0 આનું સમાધાન કરે છે. 0 0 જે અડતાલમાં હોય એટલે એનો મતલબ આ વસ્તુ થશે 2x y greater than equals to -5 એ ભાગ. કારણ કે 0 0 વાળો ભાગ એ 0 greater than -5 જે સાચું છે એટલે એ વસ્તુ થશે. નેક્સ્ટ, બીજી અસમતા માટે 0 3 આ 0 3 અને બીજું 1 0. ઓ માય ગોડ, આ થશે 1 0. લખી દેવાના હોય જેનાથી પાછળથી આપણે શોધવા ના પડે કે કયા બિંદુઓ છે. આ 1 0 અને આ 0 3. ઓકે, યસ, આ થઈ રેખા. યસ, થોડી ટેડી મેડી થઈ ગઈ છે પણ એ સ્ટ્રેટ લાઈન આપણે લેવાની છે. 3x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 3. આ પણ ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી. નીચેનો અર્ધતલ અને ઉપરનો અર્ધતલ નક્કી કરવા માટે યસ 0 0 ને જ આપણે ચકાસીએ તો 0 greater than 3 જે સત્ય નથી એટલે એનાથી વિરોધી છે એટલે આ ભાગ આવશે 3x plus y greater than equals to 3. Fine. ત્રીજી અસમતા 6 0 આ 6 0. બીજું છે 9 2 9 એટલે આ બેની વચ્ચે 9 અને યસ આ 2. આ બેને જોડતી રેખા. યસ, અહીંયા આપણે જોઈ શકીએ તો આ રેખા થશે 2x - 3y બરાબર 12. ઉપરનો અડધતલ કે નીચેનો અડધતલ? યસ, આના ઉપરના અડધતલમાં 0 0 બિંદુ છે. 0 0 માટે 0 less than 12 જે સાચું છે તો યસ આનો ઉપરનો ભાગ. યસ, અહીંયા ક્યાં લખું? ચલો કઈ વાંધો નથી. યસ, બહુ બધો ગુજરો થઈ ગયો છે. નો પ્રોબ્લેમ, વી કેન રાઇટ હિયર. આ ઉપરનો ભાગ એ થશે 2x - 3y less than equals to 12. ઓકે, સો યસ, હવે બધી જ અસમતાઓ પહેલા તો x greater than equals to 0 y એટલે કે પહેલું જ ચરણ છે. ભલે આ બધી વસ્તુ આવી પણ ચરણ પહેલું જ છે. ઓકે, ત્યાં જ આપણે સીમિત રાખવાનું છે. આની નીચેનો, આની ઉપરનો અને આખો ભાગ થઈ ગયો. યસ, જે આવૃત પ્રદેશ છે એ આ આખો થશે. ઓકે, જે આવૃત પ્રદેશ બન્યો
એ આવૃત પ્રદેશ અસીમિત અહીંયા બન્યો છે, પણ યસ છતાંય અસીમિતમાં બી આપણે શિરોબિંદુઓ તો શોધવાના. તો યસ અસીમિત પ્રદેશના શિરોબિંદુ આ શિરોબિંદુ ના કહેવાય, રેખા પરનું છે. યસ જ્યાં જ્યાં બદલાય શેપ એટલે કે 1, 2, 3 અને 4 આ પણ ના કહેવાય. ઓકે, સો બી કેરફુલ. આ 4 શિરોબિંદુ કહેવાય. એટલે એક તો 05, 03, 10 અને 60. યસ બધાના ડાયાગ્રામ લખેલા છે, શોધવાની જરૂર નથી. આ A, B, આ C અને યસ આ D. યસ પહેલા શિરોબિંદુ આગળ, પછી આપણે આગળ વધવાનું છે. યસ અહીંયા આપણે અસમતા કઈ છે, ન્યૂનતમ માટે છે ને, તો યસ બીજી અસમતા બનાવવી પડશે. એટલે પહેલા તો પણ શોધવાનું છે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જો હોય તો શું હોઈ શકે. એટલે અહીંયા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ z બરાબર -50x પ્લસ 20y ને સંગત મૂલ્ય. શિરોબિંદુ કયા કયા છે? A 05, B 03, C 10 અને D 60. યસ એ ધ્યાન રાખવાનું શિરોબિંદુ એટલે કે જ્યાં આગળ યસ દિશાઓ બદલાતી હોય ત્યાં જ. આ બધા નહીં, આ બંને નહીં આવશે. ઓકે, તો યસ અહીંયા આ બધા આગળ મૂલ્ય શોધીશું. તો યસ 0 અને યસ આ થશે 100, 03 એટલે આ થશે 60, અહીંયા -50 અને યસ અહીંયા -300. એમ જોવા જઈએ ન્યૂનતમ મૂલ્ય છે ક્યાં આગળ? D60. એટલે જો ન્યૂનતમ મૂલ્ય હશે તો -300 હશે, પણ અહીંયા આપણા પાસે અસીમિત પ્રદેશ આવી ગયો, શક્ય ઉકેલનો પ્રદેશ. તો યસ આપણે બીજી એક અસમતાઓનું સમાધાન કરે છે કે નહીં ચકાસવું પડશે, અને જો એ ના થાય તો એના માટે હવે જે અસમતા બનશે ને એ ન્યૂનતમ માટેનું શોધવાનું છે. અસીમિત પ્રદેશ છે, ન્યૂનતમ શોધો. ન્યૂનતમ મૂલ્ય કેટલું? -300. અને યસ આ જે આપણા પાસે હેતુલક્ષી વિધેય છે ને આના પરથી અસમતા બનાવવાની. એટલે એના માટે હવે -50x પ્લસ 20y ન્યૂનતમ છે તો લેસ ધેન ન્યૂનતમ મૂલ્ય એટલે કે -300. આ અસમતાનું આ જ આલેખ પર નિરૂપણ કરવાનું અને જોવાનું કે આના દ્વારા જે આનો ઉકેલ પ્રદેશ છે એ આના સાથે સામાન્ય ન હોય તો આ ન્યૂનતમ મૂલ્ય કેવા હશે. અને જો એક બિંદુ પણ આના સાથે સામાન્ય થઈ ગયું તો યસ એ આ હેતુલક્ષી વિધેયનું ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. ઓકે, જે અસીમિત માટે યસ અહીંયા સુધી દાખલો બંનેમાં સેમ આવે. સીમિત હોય તો દાખલો અહીંયા જ ફિનિશ થઈ જાય, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો. અસીમિત છે તો આના કરતા આ નેક્સ્ટ. ઓકે, જો ઇન કેસ મહત્તમ મૂલ્ય માટે હોત ને તો તમારે -50x + 20y મોટા મોટું મૂલ્ય કયું છે? 100. ગ્રેટર ધેન 100 ની અસમતા બનાવવાની અને એ અસમતાને આ આલેખ પર નિરૂપિત કરવાનું. અને એ અસમતાનો જે ઉકેલ હોય એ જો આ શક્ય ઉકેલ પ્રદેશ સાથે સામાન્ય થઈ જાય તો મહત્તમ મૂલ્ય નથી, અને જો ના સામાન્ય થાય તો મહત્તમ મૂલ્ય આ વસ્તુ છે એ કહેવાય. એ જ પ્રમાણે ન્યૂનતમ માટે અહીંયા આ તો મૂલ્ય શોધી કાઢ્યા, પણ યસ ન્યૂનતમ છે કે નહીં એ ચકાસણી હજુ બાકી છે. તો એના માટે ન્યૂનતમ છે એટલે કે યસ આ હેતુલક્ષી વિધેય એ આના કરતા નાનું. યસ આમાં કઈ સામાન્ય નીકળે એવું છે? યસ 10 સામાન્ય નીકળે એવું છે. તો -5x + 2y <-3. હવે આ અસમતાનું નિરૂપણ કરવાનું. એટલે આ અસમતા માટે પહેલા તો યસ જે પ્રમાણે અહીંયા કરી છે સેમ એક્ઝેક્ટલી 5x + 2y બરાબર -30. એટલે યસ એના બિંદુઓ શોધવાના. તો યસ આને સંગત બિંદુઓ તો x y જે પ્રમાણે આગળ કરીએ છીએ એક્ઝેક્ટલી એ પ્રોસેસ કરવાનો. યસ અહીંયા x બરાબર 0 લઈશું તો y બરાબર નેગેટિવ આવશે, તો નહીં ચાલશે એ કામ. અહીંયા x બરાબર
આપણે ઓછામાં ઓછું 6 લેવું પડે. x બરાબર 6 લઉં તો યસ -3 y બરાબર 0 થશે. એટલે આના પર એક બિંદુ 6 0. યસ પછી હવે y બરાબર 0 નું તો આવી ગયું. યસ હવે x બરાબર 6 તો એના કરતા મોટું જ લેવું પડે. ઓકે 7 નહીં 8 લઈએ કે જેનાથી આપણને એક પૂર્ણાંક મળે. તો 8 લઉં તો y બરાબર 5. ઓકે 8 पंचा -40 ને 10 -30 એટલે એ થશે 85. હવે આ અસમતાનું અહીંયા નિરૂપણ કરીએ. યસ અહીંયા 60 એ તો ઓલરેડી છે જ. 85 8 અને યસ 5 2 અને 4 ની વચ્ચે હશે ને કિક સોરી 4 અને 6 ની વચ્ચે આ રહ્યો 5. યસ 8 અને આ બિંદુ. હવે અહીંયા આપણે આને આ રેખાનું નિરૂપણ કરવાનું અને કેવું છે લેસ ધેન છે એટલે અહીંયા આ ત્રુટક લાઈન દોરવાની. આ અસમાનતા થશે આ વસ્તુની એટલે કે -5x + 2y = -30. હવે જોઈએ તો કે આનો જે આલેખ છે એ બરાબર મીન્સ એટલે કે શક્ય ઉકેલ પ્રદેશના વચ્ચેથી જ જાય છે. આ ભાગ આવે કે આ ભાગ આવે બંને શક્ય ઉકેલ પ્રદેશ સામાન્ય થશે જ. ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. છતાંય કયો ભાગ છે એ વસ્તુ એટલે આ અસમતાનું સમાધાન કરતો. યસ અગેન 0 0 આના પર નથી એટલે 0 0 માટે ચકાસણી કરીશું તો 0 લેસ ધેન -300. યસ જે અસત્ય છે. 0 ઇઝ ગ્રેટર ધેન -300. ઓકે કારણ કે x બરાબર 0 y બરાબર 0 માટે તો 0 લેસ ધેન -300 જે સત્ય નથી એટલે એનાથી વિરોધી ભાગ એટલે કે યસ આ થશે. x -5x + 2y લેસ ધેન -30 નો ભાગ. હવે યસ આ શક્ય ઉકેલ પ્રદેશ સામાન્ય થઈ જાય છે તો યસ અહીંયા જે ન્યૂનતમ મૂલ્ય છે ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. જો સામાન્ય ના થાય તો આ જ ન્યૂનતમ મૂલ્ય કહેવાય. અહીંયા સામાન્ય થઈ જાય છે આ હેતુલક્ષી વિધેયને ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. ઓકે યસ અહીંયા અસમતા -50x + 20y લેસ ધેન -300 નો પ્રદેશ સામાન્ય એટલે કે શક્ય ઉકેલ પ્રદેશ એ શક્ય ઉકેલ પ્રદેશ સાથે સામાન્ય છે માટે હેતુલક્ષી વિધેયને ન્યૂનતમ મૂલ્ય ન મળે. જો ના હોત તો આ જ ન્યૂનતમ મૂલ્ય થઈ જાય. એટલે અસીમિતમાં આ વસ્તુ છે એક એડિશનલ આપણે આ વસ્તુ આ રીતે તમને જો મહત્તમ માટે કીધું હોત તો મહત્તમ માટે તમારે અસમતા બનાવવી પડતી z ગ્રેટર ધેન મહત્તમ મૂલ્ય. ન્યૂનતમ માટે z લેસ ધેન ન્યૂનતમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય માટે z ગ્રેટર ધેન મૂલ્ય મહત્તમ મૂલ્ય કેટલું છે અહીંયા 100 તો -50x + 20y ગ્રેટર ધેન 100 ની અસમતા. અને યસ આ રીતે બનાવવાનું આ લેખ પર નિરૂપણ કરવાનું એનો શક્ય ઉકેલ પ્રદેશ એટલે કે એનો જે ઉકેલ પ્રદેશ હોય ચકાસવાનો. જો એ શક્ય ઉકેલ પ્રદેશ સાથે સામાન્ય ના હોય તો યસ આ મહત્તમ મૂલ્ય છે અને જો અને આ બિંદુએ મહત્તમ મળે છે અને જો સામાન્ય થઈ જાય તો મહત્તમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી શક્ય નથી એ આપણે કહી શકીએ. ઓકે એટલે અહીંયા અસીમિતમાં એક આ સ્ટેપ વધારાનું કરવાનું હોય છે અને મહત્તમ ન્યૂનતમ હોય એના પ્રમાણેની બે અસમતાઓ z પરથી અને આ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જેના માટે હોય એના પરથી બે માંથી કોઈ એક અસમતા માટે આપણે કરી શકીએ છીએ. ઓકે આ રીતે દાખલાઓ કરવાના હોય છે. ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. હજુ પણ એક દાખલો આપણે જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા એક આ દાખલો છે. યસ આપણે એમાં પણ કંઈક વિશેષ ભણવાનું છે જોઈ લઈએ. x + y > 8 3x + 5y < 15 x > 0
y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 શરતોને આધીન z બરાબર 3x પ્લસ 2y નું ન્યૂનતમ મૂલ્ય શોધ. આ શરતોને આધીન યસ આ હેતુલક્ષી વિધેયનું ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાનું કીધું છે. ઓકે, અહીંયા જે શરતો છે એ એક પછી એક લેતા જઈએ. એટલે પહેલી શરત છે x પ્લસ y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 8. ઓકે, એટલે કે યસ x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 8. આના પરના બે બિંદુઓ x y xy x बराबर 0 तो y बराबर 8, y बराबर 0 तो x बराबर 8. यस बीजी असमता આપણે લઈએ તો 3x plus 5y less than equals to 15. પહેલા સમીકરણ 3x plus 5y બરાબર 15. xy x बराबर 0 લઈશું તો y बराबर 3 એટલે કે 0 3. y बराबर 0 લઈશું તો x बराबर 5. ઓકે, એટલે યસ 5 0. યસ બાકીની બે તો આપણને ખબર છે. એટલે અહીંયા યસ x આમ 8 y આમ બી 8. યસ 1 2 3 4 5 8 લઈશું 0 x y 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 ને 8. યસ આ ભાગ તો થઈ ગયો. x is greater than equals to 0, y is greater than equals to 0. યસ પહેલી અસમતાની નિરૂપણ 0 8 એટલે આ રહ્યું 0 8 અને 8 0. સો 8 0. આ બંનેને જોડતી રેખા એટલે કે x પ્લસ y બરાબર 8. હવે જસ ઉપરનો ભાગ જ આવશે. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 8 0 0 માટે ચકાસશો તો 0 ગ્રેટર ધેન 8 જે સત્ય નથી એટલે આની ઉપરનો ભાગ આવશે. એટલે કે આ થશે x પ્લસ y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ યસ બીજી રેખાની વાત કરીએ તો 0 3 0 3 5 0 5 0. અહીંયા આ થશે 3x plus 5y is equals to 15. નીચેનો ભાગ કે ઉપરનો ભાગ એ વસ્તુ આપણે જોવાનું છે. જસ્ટ લેસ ધેન છે એટલે નીચેનો ભાગ જ થશે. એટલે 0 0 માટે 0 લેસ ધેન 15 જે સત્ય છે એટલે એ સારો ભાગ. હવે આપણે જોઈએ તો શક્ય ઉકેલનો પ્રદેશ શોધીએ. શક્ય ઉકેલનો પ્રદેશ એટલે કે શક્ય ઉકેલનો પ્રદેશ એટલે કે તમારે ધ્યાન રાખવાનું છે કે બધી જ અસમતાઓનું સમાધાન કરતો પ્રદેશ. અહીંયા આપણે જોઈશું તો પહેલું ચરણ છે. આમાં ઉપરનો ભાગ આમાં નીચેનો ભાગ. કોઈ સામાન્ય ભાગ થાય છે તો કે નથી. એટલે અહીંયા આના માટે આ વસ્તુ ભાગ થાય છે તો આના માટે આ વસ્તુ છે. બધી જ અસમતાઓનું સમાધાન કરતું કોઈ જ નથી. આ જો ભાગ લેશો તો x greater than equals to 0, y greater than equals to 0 અને yes 3x plus 5y less than equals to 15 આનું સમાધાન નહીં થાય. આ ભાગ લેશો તો x greater than equals to 0, y greater than equals to 0 અને x plus y greater than equals to 8 આનું સમાધાન નહીં થાય. એટલે yes બધી જ અસમતાઓનું સમાધાન કરતો કોઈ પ્રદેશ મળતો નથી. એટલે કે શક્ય ઉકેલનો પ્રદેશ નથી મળતો. એટલે આના માટે મહત્તમ મૂલ્ય ન મળે. આ રીતે ઓકે. પહેલા તો યસ સીમિત કે અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ મળવો જોઈએ. ઓકે, તો અહીંયા બધી જ અસમતાઓનું સમાધાન કરતું એક પણ બિંદુ મળતું નથી. માટે
શક્ય ઉકેલનો પ્રદેશ ન મળે માટે યસ ન્યૂનતમ મૂલ્ય ન મળે કે મહત્તમ મૂલ્ય પણ ના જ મળે. ઓકે, અહીંયા ન્યૂનતમની જ વાત થઈ છે. તો યસ, આ રીતે જો આ રીતનું બધી વસ્તુ એટલે જેટલા બી પોસિબલ હતા ને એ દરેક વસ્તુ મેં તમને બતાવી દીધી છે. એટલે યસ, ઓલમોસ્ટ જે વસ્તુ બતાવવાની તે બતાવી દીધી. ખાલી તમારા પાસે એક 7મો દાખલો જે સિલેબસની દ્રષ્ટિએ છે સ્વાધ્યાય 12.1 બાકીના 4, 6, 9, 10 છે. પ્રયત્ન કરજો. જે આપણે આજે અસીમિતના જોયા એના પ્રમાણેના છે. પ્રયત્ન તમે કરી લેવાનો છે. ફિનિશ આપણે અહીંયા કરીશું. અને યસ, નેક્સ્ટ લેક્ચરથી જે છેલ્લું ચેપ્ટર છે સંભાવના એ આપણે શરૂઆત કરીશું. ઓકે, અને યસ, અને એમસીક્યુઝ વગેરે જે છે બોર્ડના એ જશે હું બતાવી દઈશ, ડોન્ટ વરી. પણ યસ, રાઈટ નાઉ એટલું કીધું કંઈ બહુ હાઈફાઈ વસ્તુઓ નથી, કે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી હોતું. પણ છતાંય યસ, કારણ કે એના માટે લેક્ચર ફિનિશ કરવું એ આઈ ડોન્ટ નો કે સો યસ, નેક્સ્ટ લેક્ચરથી આપણે 13મું ચેપ્ટર દેટ ઇઝ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ડેફિનેટલી. અહીંયા આના પૂરતું આટલું ઇનફ છે. એમ તો અહીંયા આજનું હોમવર્ક સ્વાધ્યાય 12.1 એક્ઝામ્પલ જે બાકી રહ્યા છે એ એટલે કે 4, 6, 7, 9 અને 10. યસ, એમાંથી તમારે આ સીમિત પ્રદેશ વાળો છે 7, બાકીના અસીમિત વાળા હશે. સો ડોન્ટ વરી, તમે પ્રયત્ન કરી શકો છો. છતાંય નથી ફાવતા તો મને પૂછી શકો છો. અને યસ, નેક્સ્ટમાં લાસ્ટ ચેપ્ટર સંભાવના આપણે શરૂઆત કરીશું. યસ, ફિનિશ કરતા પહેલા નિયમિત વાંચતા રહેજો. બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે. ઓકે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ યર ફોર યુ એન્ડ યોર કેરિયર. ઓકે, સો જસ્ટ read carefully and read hard. Okay, that's it.